ક્યારેક આપણને કોઈક વ્યક્તિ આપણને એવું કહે છે કે ભાઈ તારી આ ભૂલ છે, તો આપણે આપણું વ્યક્તિત્વ પહેલાં એવું બનાવવું જોઈએ કે આપણે પહેલાં પૂરેપૂરું સાંભળવું જોઈએ. આપણું વ્યક્તિત્વ એવું હોવું જોઈએ કે સામેવાળો વ્યક્તિ આપણને શું કહે છે પહેલાં પૂરેપૂરું આપણે ગ્રહણ કરવું જોઈએ. એ ગ્રહણ કર્યા પછી જ આપણે કોઈ નિર્ણય પર આવવું જોઈએ. અને ભૂલથી પણ જે ભૂલ જણાવનાર વ્યક્તિ આપણી જોડે આવ્યો છે, આપણને બતાવવા આવ્યો છે કે તારી આ ભૂલ છે, એ વ્યક્તિનું ક્યારેય અપમાન ના કરવું જોઈએ. કેમ? એનું કારણ એ છે કે એ એના જીવનનો સમય બરબાદ કરીને આપણા જીવન માટે, આપણું જીવન સુધરે એના માટે આપણી ભૂલ બતાવવા આવ્યો છે. અને એ વ્યક્તિ આપણા માટે એવું ઈચ્છે છે કે આ તારી ભૂલ છે, તું આ જગ્યાએથી પાછો વળી જા, આ વળાંક તું વળી જા પાછો. કેમ કે જો તું અહીંયાથી આગળ જઈશ અને આ તારી ભૂલ તું તારા મનમાં, તારા હૃદયમાં નહીં ઉતારે તો તારું જીવન બરબાદ થઈ જશે. એ વ્યક્તિ આપણું એવું ઈચ્છે છે અને આપણે એ વ્યક્તિ જોડે કેવું વર્તન કરીએ છીએ? આપણે એની જોડે વિરોધીનું વર્તન કરીએ છીએ, આપણે એનું અપમાન કરી નાખીએ છીએ. પણ ક્યારેય આપણે અપમાન ના કરવું જોઈએ. ભૂલ જણાવનાર વ્યક્તિનું આપણે માન રાખવું જોઈએ. જો આપણે આવું વ્યક્તિત્વ બનાવીશું તો આપણું જીવન સફળ બની જશે અને આપણે શ્રેષ્ઠ પુરુષની નિશાની થશે કે આપણે કંઈક કોઈનું સાંભળતા થયા છીએ. તમારું શું કહેવું આ વિડીયો છે? વિડીયો સારો લાગ્યો હોય લાઈક, ફોલો, શેર જરૂર કરો. જય માતાજી, જય ભારત.